સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે બે અલગ અલગ સમાજ અને નાના નાના બાળકોની ટીખળ લઈને મારામારી થઈ હતી। ત્યારે લીંબડી તાલુકાના ભલાડ ગામે પગી સમાજ અને દેવી પૂજક સમાજ વચ્ચે મારામારી સર્જાઈ હતી। માહિતી મુજબ જાણવા મળ્યું છે કે નાના બાળકો ટીખળ કરતા ઝઘડો થવા પામ્યો હતો। ત્યારે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે પગી સમાજના ઈજાગ્રસ્ત પ્રભુભાઈ જયસિંહભાઈ પગીએ જણાવ્યું હતું કે અવારનવાર દારૂ પીને મગજમારી કરતા હોય છે, ત્યારે આજે દારૂ પીને અમારી ઉપર હુમલો કર્યો। ત્યારે સામે તરફ દેવી પૂજક સમાજ દ્વારા જણાવવામાં આવ્યું કે નાના બાળકોની ટીકડી મસ્કરીમાં ઝઘડો થયો હતો। ત્યારે આ ઝઘડામાં સમાધાન પણ થઈ જવા પામ્યું હતું। ત્યારબાદ થોડા સમય પછી પગી સમાજના 6 થી 7 લોકો આવીને પાઇપ અને સોરિયા વડે હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દેવી પૂજક સમાજના ભલાભાઈ નાગજીભાઈ દેવી પૂજક, રશુબેન ભલાભાઈ દેવી પૂજક અને શનિભાઈ ભલાભાઈ દેવી પૂજક ઇજાગ્રસ્ત થયા હતા। આ તમામ ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે હોસ્પિટલમાં પણ મગજમારી થઈ હતી તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તેમજ બંને પક્ષની લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાવી હતી। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની અને લોકોને કાયદાનો ભય ન રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે અવારનવાર નાની મજાક અને મસ્કરીના ઝઘડાઓ થતાં અવારનવાર ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે। એવું જ બન્યું હતું જે લીંબડી તાલુકાના ભલાડમ ગામે થવા પામ્યું। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।